હેલો એવરીવન ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કામધેનુ યુનિવર્સિટીની અંદર ચાલતા જે વિવિધ અભ્યાસક્રમો જેવા કે બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે બીટેક કોર્સ, જેમાં ડેરી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, અને બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ, બરાબર છે, તો એની ઓફિશિયલ જાહેરાત જે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે તો એના પર કરી દેવામાં આવી છે. હવે મિત્રો, તમને અહીંયા એનો પરિપત્ર દેખાતો હશે. તો હવે મિત્રો, અહીંયા લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ, બરાબર છે. તો મિત્રો, અહીંયા કાર્યક્રમ તમને ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. હવે જો મિત્રો, અહીંયા ડિટેલમાં વાંચીએ તો અહીંયા લખ્યું છે કે કામધેનુ યુનિવર્સિટીમાં ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલા તથા ચાલુ વર્ષની ગુજકેટ 2025 પ્રવેશ પરીક્ષા આપેલ ઉમેદવારો માટે સ્નાતક કક્ષાના નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ, અહીંયા વેબસાઇટ ખાસ મિત્રો અગત્યની યાદ રાખજો. ઓકે, તો આ કઈ છે? www.kamdhenuuniversity.net, બરાબર છે. તો આના પર તમારે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એના પર તમારે કરવાની રહેશે, બરાબર. હવે જો મિત્રો, મેન અહીંયા તારીખ જોઈ લો તો તારીખ યાદ રાખી લો. તારીખ 22 મે 2025ના રોજ બપોરે 3 કલાકથી તારીખ 30 જૂન એટલે કે 30/6/2025ના રોજ, બરાબર છે, 24 કલાક દરમિયાન ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારે અરજી ફી પેટે ₹300 જે નોન રિફંડેબલ ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા ભરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન ચોઇસ બેઝ પદ્ધતિથી યોજવામાં આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. યસ, તો અહીંયા તમારું જે એડમિશનનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, બરાબર છે, તો એ તમારે 22 મે 2025થી લઈને 30 જૂન 2025 દરમિયાન કરી દેવાનું રહેશે, બરાબર. હવે જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે, બરાબર, એની એલિજિબિલિટી મેં એક ડિટેલમાં સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે કે એના કોર્સ વિશે, બરાબર, એની લાયકાત કઈ છે એ મુદ્દે, બરાબર, તો એ જોઈ રાખો, બરાબર, જેમાં એલિજિબલ છો. અને એના સાથે જો તમે ઉત્તીર્ણ થયા છો અને ચાલુ વર્ષની ગુજકેટ 2025 પરીક્ષામાં પણ તમે ઉત્તીર્ણ થયા છો, તમે સારી રીતે પાસ કરી હશે, બરાબર, તો તમે આ કામધેનુ યુનિવર્સિટીના જે ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ છે તો એમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો, બરાબર. તો તારીખ અગત્યની છે, 22 મેથી લઈને 30 જૂન સુધી ચાલવાની છે, બરાબર. તમે આ જે ફી ભરવાની છે, બરાબર છે, કેટલી છે ભાઈ? તો કે ₹300 જેટલી, એમાં નોન રિફંડેબલ, તમને પાછી નહીં આવે, બરાબર, એ ફી ભરવાની છે. તમે એમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા નેટ બેન્કિંગનો યુઝ કરી શકો છો. અને પ્રવેશ પ્રક્રિયા જે છે આગળ ઓનલાઈન અથવા ઓનલાઈન ચોઇસ બેઝ પદ્ધતિથી કરશે, બરાબર. એ સંપૂર્ણ જાહેરાત છે કામધેનુ યુનિવર્સિટી પર આવી જશે. ત્યારબાદ હવે જો અહીંયા લખ્યું છે કે સદર અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા અને તેના કાર્યક્રમ માટેની સંભવિત તારીખો સહિતની અદ્યતન માહિતી કામધેનુ યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ, બરાબર, જે આપણે વેબસાઇટ જોઈ લીધી તેના પરથી મેળવી લેવાની રહેશે, બરાબર. તમામ અપડેટ જે આવશે તમે એમાં જોતા રહેવું. નો ડાઉટ આપણી ચેનલ પર એની અપડેટ આવતી જ રહેશે, તો એ ધ્યાન રાખવું, બરાબર. હવે જુઓ, અભ્યાસક્રમ છે, બરાબર, બે. તો અહીંયા પહેલું છે બેચલર ઓફ ટેકનોલોજી, જેમાં ડેરી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, અને બીજું છે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ, બરાબર. તો આ બે કોર્સ માટે જે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, તો એના માટે પ્રવેશ માટે, બરાબર, તો હવે મિત્રો, પ્રવેશ માટે જરૂરી પરીક્ષા અહીંયા ગુજકેટ 2025, બરાબર છે, તમારે કમ્પલસરી આપેલી જ હોવી જોઈએ, તો જ આમાં એલિજિબલ છો આ કોર્સમાં એડમિશન લેવા માટે, બરાબર છે. હવે આ જે બેચલર ઓફ ટેકનોલોજી છે, જે ડેરી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, તેમાં બી અથવા તો બી ગ્રુપ જે પણ સ્ટુડન્ટ હશે, બરાબર છે, એટલે બી અથવા તો બી, બરાબર, મેથેમેટિક્સ હોય, બાયોલોજી હોય અથવા બંને ધરાવતા હોય, તો તમામ જે કેટેગરીના સ્ટુડન્ટ છે ભાગ લઈ શકે છે, બરાબર છે. અને બંને કોર્સમાં વિદ્યાર્થી ફી તો સેમ જ ભરવાની છે, ₹300, બરાબર. ત્યારબાદ છે બી અથવા તો બી ગ્રુપ, શેમાં? તો કે બેચલર ઓફ ફિશરી સાયન્સમાં. તો આમાં માત્ર ને માત્ર બી અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે છે. એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે આમાં ભાગ લઈ શકતા નથી, બરાબર. ત્યારબાદ જુઓ, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગત્યની સૂચના જોઈએ તો આ ખાસ વાંચી લેવી જરૂરી છે. તો અહીંયા લખ્યું છે કે ઉક્ત દર્શાવેલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ચાલુ વર્ષની ગુજકેટ 2025 પરીક્ષા ફરજિયાત આપેલ હોવી જોઈએ, જે આપણે ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લીધું, બરાબર. ત્યારબાદ અહીંયા જે આ વેબસાઇટ છે એની જે અહીંયા માહિતી દર્શાવી છે. હવે મેઇન છે માહિતી પુસ્તિકા, બરાબર છે. હવે જો તમે વેબસાઇટ પર જશો, હવે જો મિત્રો, આપણે અહીંયા વેબસાઇટ પર આવી ગયા છે. હવે આ ઓફિશિયલ વેબસાઇટ છે કામધેનુ યુનિવર્સિટી એડમિશન, અહીંયા લખ્યું છે, બરાબર. હવે તમે જો અહીંયા જોશો તો 19 મેના રોજ અહીંયા એક પરિપત્ર આવ્યો છે, જેમાં બીટેક ડેરી ટેકનોલોજીના અભ્યાસક્રમની
પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા, બરાબર છે, સંપૂર્ણ અહીંયા બુકલેટ છે, બરાબર. જો અમે તમને અહીંયા ડાઉનલોડ કરીને બતાવું. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાતો હશે તો સ્નાતક કક્ષાનો ડેરી ટેકનોલોજી અભ્યાસક્રમ, જેમાં બીટેક ડેરી ટેકનોલોજીની પ્રવેશ અંગેની સંપૂર્ણ માહિતી પુસ્તિકા અહીંયા કામધેનુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડી દેવામાં આવી છે, બરાબર છે. તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે જુઓ, આમાં તમારે સંપૂર્ણ જે તમારે એડમિશન રિલેટેડ છે એ બધું જ એકદમ શાંતિથી જોઈ લેવું. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું છે, બરાબર છે, એના હેલ્પ સેન્ટર કયા છે, બરાબર છે, તમામ માહિતી અહીંયા દર્શાવી દેવામાં આવી છે, બરાબર. તો આનો સંપૂર્ણ તમારે અભ્યાસ કરી લેવાનો છે. ખૂબ જ અહીંયા મોટી છે, બરાબર, એટલે સંપૂર્ણ વિડીયોમાં દર્શાવી શકાશે નહીં, પરંતુ આ તમારે શાંતિથી વાંચી લેવાની છે. જેમાં અહીંયા લખ્યું છે મુજબ, બરાબર છે, જો રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ બધી જ માહિતી અહીંયા દર્શાવી દેવામાં આવી છે. ઓકે, અને તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ બધાની માહિતી આપતો પણ વિડીયો મેં બનાવી દીધો છે. ઓકે, તો એ તમારે જોઈ લેવું. યસ, તો આ જો જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પણ અહીંયા દર્શાવી દેવામાં આવે છે, તો તમારે તૈયાર રાખવા. ઓકે, તો માહિતી પુસ્તિકાની આપણે જે વાત કરીએ છીએ તો તમારે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ આ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે માહિતી પુસ્તિકાની આપણે સંપૂર્ણ વાત કરી. હવે જો મિત્રો ત્રીજું લખ્યું છે કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અને નિયત સાઇઝમાં સ્કેન કરી પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, બરાબર. તો PDF સાઇઝ નહીં કીધી, બરાબર છે, જેપીજી સાઇઝમાં કીધું છે, બરાબર છે. એમાં તમારે સ્કેન કરીને, બરાબર, તો એની જે વેબસાઇટ હોય સ્કેનરની, તો એની પર સ્કેન કરીને તમારે ફોર્મ જે છે ઓનલાઈન ભરવાનું છે અને એમાં અપલોડ કરી દેવાના છે, બરાબર. હવે ચોથું જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો અહીંયા લખ્યો છે એ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહે છે, બરાબર. તો તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ છે કે નહીં, બરાબર છે, તો તમારે હેલ્પ સેન્ટરની મુલાકાત લેવાની હોય છે. તો ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ચકાસણી ઈ ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવે છે. તેથી ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે બોલાવવામાં ના આવે ત્યાં સુધી જવાની જરૂર રહેતી નથી, બરાબર. તો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ જો તમારી એમાં કોઈ ખામી હશે તો જ તમને ત્યાં બોલાવશે, બરાબર છે. પરંતુ ઓનલાઈન ચેક થઈ જાય તો તમારે હેલ્પ સેન્ટર પર જવાની જરૂર રહેતી નથી, બરાબર. એટલે ઓનલાઈન જ વેરીફાઈ થઈ જાય છે એવું કહેવા માગે છે, બરાબર. ત્યારબાદ છે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે જે વેબસાઇટ છે એનો સતત સંપર્કમાં રહેવું, બરાબર. તો મિત્રો આ ખાસ અગત્યનું તમારે જે રજિસ્ટ્રેશન છે એ નિયત સમયમાં કરી નાખવું, બરાબર છે. 22 મે થી 30 જૂન વચ્ચે તમે કામધેનુ યુનિવર્સિટીના વિવિધ સ્નાતક અભ્યાસક્રમોમાં ભાગ લેવા માગો છો તો જે પણ સ્ટુડન્ટ બીટેક અને જે BFSC કોર્સ છે એમાં ભાગ લેવા માગે, બરાબર, તો આ નિયત ફી ભરીને તમારે નિયત સમયમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ 10 પછીના જે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમ છે, બરાબર, એટલે કે જે પણ સ્ટુડન્ટ ધોરણ 10 પછી આ વેટરનરી કોર્સ છે એટલે કે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં એડમિશન લેવા માગે છે તેની પણ જે એડમિશન પ્રોસેસની જાહેરાત છે કરી દેવામાં આવી છે, તો બરાબર છે. તો જે પણ સ્ટુડન્ટ ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમમાં ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી જે પણ સ્ટુડન્ટ આ કોર્સમાં એડમિશન લેવા માગતા હોય તો 2025 દરમિયાન પ્રથમ વર્ષમાં પાત્રતા ધરાવતા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ યુનિવર્સિટીના એડમિશન આ પોર્ટલ છે, વેબસાઇટ છે, બરાબર. તો એની પણ 22 મેથી લઈને 30 જૂનના રોજ, બરાબર છે, આ ફોર્મ છે ભરી શકશે અને એમના માટે ફી રાખી છે ₹200 જેટલી નોન રિફંડેબલ જે ડિપોઝિટ છે ભરવાની રહેશે, બરાબર છે. ઓકે, તો આની આપણે વાત કરીને અગત્યની સૂચના પણ વાંચી લેવી, બરાબર છે, જે આપણે આગળ જોઈ, બરાબર છે, જે ધોરણ 12 પછીના સ્નાતક અભ્યાસક્રમો માટે સેમ એજ છે, બરાબર. તો એની એડમિશન પ્રોસેસ પણ 22 મેથી લઈને 30 જૂન સુધી ચાલવાની છે, બરાબર. ફી પણ ખાસ યાદ રાખજો અને તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જે ધોરણ 12 પછી, બરાબર, જે ચાલતા વેટરનરી કોર્સમાં સ્નાતક અભ્યાસક્રમો છે તો એની એડમિશન પ્રોસેસના રજિસ્ટ્રેશન મુદ્દે વાત કરી અને જે ધોરણ 10 પછીના જે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમનો પ્રવેશ કાર્યક્રમ છે એની આપણે સંપૂર્ણ વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જો આવી જ નવી એડમિશન અપડેટ તમારે મેળવવી હોય અને આવી જ નવી માહિતી જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, બરાબર. કારણ કે આવી જ નવી એડમિશન રિલેટેડ અપડેટ આપણી ચેનલ પર તમામ આવતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો, ગુડ બાય, થેન્ક યુ.